વિધાન છે જાતિ આધારિત ભાષા આધારિત આર્ટિકલ 3 માં અલગ રાજ્ય બનાવવાની જોગવાઈ છે એ પ્રકારે અમને અલગ સ્વાયત્ત રાજ આદિવાસીઓને આપી દે ભીલ પ્રદેશ દેશનું 29મું રાજ્ય બનાવવામાં આવે એવી અમે માંગ મૂકી છે અને આ માંગ અમારી વર્ષો જૂની છે અને અમારું ભીલ પ્રદેશ હતો જેને આઝાદી થયા દેશ આઝાદ થયા પર 4 વિભાગોમાં 4 રાજ્યોમાં વિભાજિત કર્યો છે ગુજરાત મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં આજે પણ અમે બોર્ડરલેસ થઈને અમારી સંસ્કૃતિ અમારી પરંપરા રૂઢિ પ્રથા અમારી જન્મ લગ્ન મરણની વિધિ બોલી ભાષા ગીતો અમારા બધા આજે પણ સાથે છે અમે આજે પણ રોટી બેટીનો વ્યવહાર અમે બધા સાથે 4 રાજ્યોમાં કરીએ છીએ તો એ જ પ્રદેશમાં 3.5 કરોડની અમારી વસ્તી છે અમને અલગ 29મું રાજ્ય ભીલ પ્રદેશ આપવામાં આવે એની રાજધાની કેવડિયા બનાવવામાં આવે એવી અમારી ગૃહમાં માંગ અમે કરી છે અને આવનારા દિવસોમાં અમે બોલીએ છીએ કેમ કે અમે આદિવાસીઓ જેમણે અમને પ્રતિનિધિત્વ કરવા માટે વિધાનસભામાં મોકલ્યા છે એમનું પ્રતિનિધિત્વ અમે કરીશું એટલા માટે જ કહીએ છીએ જે રીતે તેલુગુ લોકોને તેલંગાણા મળ્યું તમિલ લોકોને તમિલનાડુ મરાઠાઓને મહારાષ્ટ્ર ગુજરાતીઓનું ગુજરાત પંજાબીઓનું પંજાબ ઝારખંડીઓનું ઝારખંડ નાગા લોકોને નાગાલેન્ડ આપ્યું એ જ રીતના અમને આદિવાસી ભીલોને અલગ ભીલ પ્રદેશ આપી દો અમારી પાસે બધું જ છે નર્મદાનું પાણી છે વીજળી છે કાકરાપાળની વીજળી છે અમારી પાસે જીએમડીસીઓ છે અમારી પાસે રેતીની ખાણો છે જળ જંગલ જમીન ખનીજો બધું જ છે આટલી બધી રોયલ્ટી દેશ માટે અમે આપીએ છીએ અને અમારો વિકાસ માટે અમારે ભીખ માંગવાની એટલે હવે અમે કોઈ પ્રકારની ભીખ માંગવા માંગતા નથી અમારું અલગ રાજ્ય સંવિધાન આપણે જાળવીશું પણ આર્ટિકલ 244(1) અંતર્ગત અમારી 5મી અનુસૂચિ છે આઝાદીના 77 વર્ષ બાદ પણ આજે ગુજરાતમાં અમલીકરણ કરવામાં નથી આવી એવી રીતે ટ્રાઇબલ એડવાઇઝરી કમિટી જે આદિજાતિઓના નિયંત્રણ અને કલ્યાણકારી યોજનાઓ માટે હોય છે વહીવટ માટે હોય છે જેના ચેરમેન પણ આજે આદિવાસીને બનાવવામાં નથી આવ્યા બિન આદિવાસી એના ચેરમેન અને સમયાંતરે મિટિંગો પણ થતી નથી જે આદિવાસીઓ સાથે અન્યાય થાય છે પૈસા એક્ટ 1996માં બન્યો એની પણ ધરાતલ પર અમલવારી નથી 73 એની જમીનો આજે બીજા લોકોને પધરાવી દેવામાં આવે છે શ્રી સરકાર કરવામાં આવે છે જે તમે જોયું દાહોદ અને મહીસાગરમાં જે કૌભાંડ બહાર આવ્યું તો એવા તો કેટલા જિલ્લાઓમાં આવું થાય છે એના પર જરા પણ આવા મુદ્દા પર રાજ્યપાલ બોલ્યા નથી ત્યારે એમણે જે કીધું કે નર્મદાનું પાણી સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના આટલા જિલ્લાઓમાં અમે આપવા માંગીએ છીએ ત્યાં લીલુંછમ કરવા માંગીએ છીએ તો નર્મદા પરિયોજનામાં જે લોકોએ પોતાની જમીનો ગઈ છે જેમના ગામને ગામ ખાલી કર્યા છે જેમણે પોતાની સમાજ સંસ્કૃતિ અને પ્રકૃતિ સાથે છીનભીન થઈ ગયા છે એ લોકો વળતર માટે આજે ધરણા કરે છે આંદોલન કરે છે તો રાજ્યપાલે એક શબ્દ એમના માટે બોલ્યા નથી સાથે સાથે નર્મદા પાણી તમે 500 કિલોમીટર લઈ જાઓ અમને કોઈ વાંધો નથી પણ 50 કિલોમીટરના અંતરમાં જે આદિવાસી વિસ્થાપિત તો નવી વસાહતો છે ત્યાં પણ સિંચાઈ અને પાણી પીવા માટે પાણી મળે એ અમારી માંગણી છે તમે જોઈ લો આજે અમૃતકાળ ચાલતો હોય કરોડો રૂપિયા એના પાછળ ખર્ચાતા હોય અને અમારા જેવા લોકો આજે પણ લડેંગે જીતેંગે જિંદાબાદ મુર્દાબાદ આજે પણ શિક્ષકો માટે અમારે આંદોલનો કરવા પડે શાળા માટે